નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કમાટીબાગ ખાતે ઓલ ગુજરાત વાલી મંડળની આ બેઠક મળી છે ને મુખ્ય મુદ્દાઓ છે કે આગામી સમયમાં આ જે સ્કૂલો છે તે પોતાની જે ફી છે ફી ધોરણ છે વધારી રહ્યું છે, તેને લઈને જ આ તમામ વાલીઓ ભેગા થયા છે। આપણે તેમની સાથે જ સીધા વાત કરીશું। દીપકભાઈ, શું કહેશો, શેને લઈને આ બેઠક મળી છે? આજે ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ તરફથી તમને ખ્યાલ હશે કે 2017માં આજ એ જ જગ્યા છે બેન્ચ સ્ટેન્ડ, જ્યાંથી એક ઐતિહાસિક આંદોલન શરૂ થયેલું ફીઝ માટેનું। સરકારે ખૂબ સારું પગલું ભરેલું, 15, 25 અને 30 એફઆરસી માટેની રચના કરેલી, પણ ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો પોતાના એનામાં હતા કે અમને કંઈ ફરક નહીં પડે, અમે નહીં માનીએ। ત્યારે આ જ સંગઠન હતું વડોદરા વાલી મંડળ કે જેને ઘૂંટણીએ શાળા સંચાલકોને લાયા હતા। હવે વસ્તુ એ છે કે અમારી ક્લિયર માંગ છે કે જે લોકોએ માંગણી કરેલી શાળા સંચાલકોને, એમની માંગણી યોગ્ય છે, સરકારનું પાલન કરીએ છીએ, પણ અમે સરકારને પણ સવાલ પૂછી રહ્યા છે કે ભાઈ તમે સમજો કે એફઆરસીનો કાયદો લાવ્યા 2017થી, અમુક સ્કૂલો આજે પાલન નથી કરી રહી, બીજી સ્કૂલો પાલન કરી રહી છે। અમારો મુદ્દો એ છે કે તમે સમજો કે કોઈ એક સ્કૂલને ફિક્સ રાખી કે 30,000 રૂપિયા ફી છે એની, બરાબર। હવે એ લોકોએ આ વખતે 3 વર્ષે લોકોને નવું આપવાનું, હિસાબ રજૂ કરવાનો, વધારો માંગવાનો, એ સરકારે જ એમને ઓથોરિટી આપી છે, એ પ્રમાણે કરી રહ્યા છે। અમારો મુદ્દો એ છે, અમારા આનો વિરોધ છે। કેમ કે ભાઈ તમને 3 વર્ષ પછી આનામાં તમે વધારો માંગી રહ્યા છો, એના પછી બાય ડિફોલ્ટ તમને દર વર્ષે 5%નો સરકાર તરફથી તમને 5% મળી રહ્યા છે તમને। તો આજે એક એક્ઝામ્પલ આપું કે 30,000 રૂપિયા કોઈની એફઆરસીની ફી નક્કી થઈ છે, બરાબર, તો એને 5% 1500ની આસપાસ તમારી ફિગર થશે, તો એ અમાઉન્ટ વાલી પર આવશે, વાલીને ફી વધારો થશે, એ એક વાલી પર નહીં, સ્કૂલના જેટલા પણ વાલીઓ છે એ બધા પર થશે। તો તમારી ઇન્કમ કેટલી થઈ? તમે તો કરોડો રૂપિયા કમાઈ ગયા એનામાં। તે છતાં પણ તમને ખોટ જઈ રહી છે કે તમે 3 વર્ષ પછી પાછી એફઆરસીમાં માંગણી કરી રહ્યા છો કે ભાઈ અમને ખોટ જઈ રહી છે તો અમને તમે વધારો આપો, અને સરકાર પણ કંઈક જોયા વગર એમને વધારો આપી દે છે। એટલે વાલી મંડળ જે છે અમારું એકદમ સ્ટ્રોંગ, જે પહેલાથી 2017થી જે આક્રમક હતું, આજે પણ આક્રમક છે, અને ભવિષ્યમાં પણ જો આ લોકો માંગણી નહીં સંતોષે અમારી, તો અમે રોડ પર થકી આંદોલન કરીશું, કારણ કે આ એકદમ ખોટું છે। આ જે 15, 25 ને 30નો જે સ્લેબ હતો ને સાહેબ, એ જ રાખો આ લોકો માટે, શાળા સંચાલકો માટે। એનામાં પછી 2 વર્ષ પછીનો વધારો આપો, તમે અહીંથી પણ તમારે વધારો આપવાનો 3 વર્ષે, આ બાજુ દર વર્ષે તમને 5%નો તમારે વધારો આપવાનો। એટલે વાલીઓને તો શું તમે લૂંટવા બેઠા છો? અને વાલીઓ ખબર નથી એટલે વાલીઓ આપી રહ્યા છે। પણ યાદ રાખજો કે ઓલ ગુજરાત વાલી મંડળ આજે પણ એક્ટિવ છે। ભવિષ્યમાં તમને જ્યારે તમને ઘૂંટણે પડાવ્યા ને, આજે પણ એટલી તાકાત રાખીએ છીએ કે તમને ઘૂંટણે લાવી શકીએ છીએ। એટલે સરકારને પણ અમારી વિનંતી છે કે બને તો તમે આનામાં ધ્યાન આપો, અને આની રજૂઆત અમે ડાયરેક્ટ મુખ્યમંત્રીશ્રીને અને શિક્ષણ મંત્રીને પણ કરવાના છે, અને એના સ્થાનિક જે આવે છે એફઆરસી કમિટી આવે છે એમને પણ રજૂઆત કરીશું કે સાહેબ હવે તમે કહો આ સત્ય, આનામાં સાચું કોણ છે? વધારો તો તમે બે બાજુથી આપી રહ્યા છો, તો વાલીઓને શું ફાયદો થાય છે? ખરેખર સરકારે આનામાં ધ્યાન આપવું જોઈએ કે તમે મોટી મોટી વાતો કરો છો વાલીઓના હિત માટે, તો આ કઈનું હિત? બરાબર, તમે જો ખરેખર વાલીઓના હિતમાં હોય તો તમે આનામાં આવો ને, વચ્ચે આવો તમે। કેમ તમે ફક્ત ને ફક્ત વોટ માટે વચ્ચે આવી શકો છો? વોટ માટે તમે આવો છો અમારી પાસે, તો આના માટે પણ તમે વાલીઓને પૂછો ને કે ખરેખર તમને શું તકલીફ પડી રહી છે। આજે તમને એક વડોદરાનો નાગરિક તમને કહેશે, પણ કોઈ જાતનું કોઈને કશી પડી નથી। પણ યાદ રાખજો, ફરી એકવાર કહું છું કે ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ આજે પણ એટલું સક્ષમ છે, એક જેને ખબર છે એમને ખબર જ છે કે આ વસ્તુ અમે કરાવીને રહીશું। હવે સ્કૂલ તો પોતાની મનમાની કરી દે છે, ફીમાં પણ વધારો કરે, હવે વાલી મંડળનું શું સ્ટેન્ડ હશે? અમે કીધું ને કે પહેલા અમે રજૂઆત કરીશું મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને, અત્યારે કદાચ બિઝી હશે ઇલેક્શનમાં, પણ અમે મેલ દ્વારા પણ એમને રજૂઆત કરીશું, અને તમારા તમામ મીડિયા માધ્યમથી પણ એમની આ રજૂઆત અમારી પહોંચી જ જવાની છે। તો એ લોકો બેસીને વિચારશે કે ખરેખર આ જે વાલી મંડળે જે રજૂઆત કરી છે આ કેટલી યોગ્ય છે, એ પણ વિચારશે ને, એમને પણ ખ્યાલ છે। તો અમારો વસ્તુ એ છે કે અમે અવાજ ઉઠાવીએ છીએ, વાલીઓના હિત માટે અમે ઉઠાવીએ છીએ। બીજી અમારી ક્વેરી એક એવી હતી કે સરકારે હમણાં થોડા દિવસો પહેલા ટ્યુશન ક્લાસીસ માટેની જે ગાઈડલાઈન જાહેર કરેલી, એનું શું થયું? ગાઈડલાઈન તમે હજુ પણ નથી આપી। એનામાં પણ અમને દરેક વાલીઓના ફોન આવે છે કે ભાઈ અમારા હસબન્ડ વાઈફ અમે નોકરી કરીએ છીએ, અમારો છોકરો સ્કૂલમાં શિક્ષણ સારું મળતું નથી, એ પણ સ્વીકારે છે, સરકારને પણ ખબર છે આ વસ્તુ, તો પછી વાલીઓ નાના ટ્યુશન સંચાલકોના ત્યાં જ જશે ને ભણવા। ખરેખર જો તમારે લાખ કરવી જ હોય, તમારામાં એટલું જ તમારા પાણી તમારે બતાવવું છે, બરાબર, તો પછી એલન છે, આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે, આઈઆઈટી આશ્રમ છે, જે મોટા મોટા મગરો છે એ લોકોને પકડો ને, એ લોકો બી 8મા 9મા 10મા 11 12મા છોકરાઓ ત્યાં પણ ભણે છે, એ લોકો લાખો રૂપિયા ફી લઈ રહ્યા છે, કેમ એમના પર તમે કશું બોલતા નથી? અને ટ્યુશન સંચાલકો તમે લાખ કરો છો, એનામાં વાલીઓ પીસાઈ રહ્યા છે અંદર।
એટલે જો તમારે ખરેખર જો એક્શન લેવી હોય તો આ મોટા મોટા જે મગરમચ્છ છે ને એ લોકો પર કરો. નાના ટ્યુશન સંચાલકોને તમે હેરાન કરીએ, તમે એવું કહેશો કે અમે કંઈક કરી દીધું છે, તો એ અમારી સામે ના કરો. અમારી પાસે અમારી રજૂઆત જો વાલીઓની આવે છે ને એ મીડિયા માધ્યમથી અમે તમને કહીએ છીએ કે એલન છે, આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે ને બીજી નવી વસ્તુ કે નવી નવી સ્કૂલો ખુલી રહી છે. પેથોન સ્કૂલ છે, ફોનિક્સ સ્કૂલ છે, આ બધી સ્કૂલો ખુલી રહી છે. તો શું FRCA અંતર્ગત આવી રહી છે સ્કૂલ? ડીઓ સાહેબે એની પરમિશન આપી છે? અને જો આપી હોય તો પછી કેમ એ સ્કૂલો નથી આવતી FRC ના અંતર્ગત? પાછળ સ્કૂલ લાગી રહ્યું છે. તો ઘણા ગંભીર મુદ્દા છે વડોદરાના, જે આજ દિન સુધી વાલીઓને ખ્યાલ જ નથી આવી રહ્યો કે આ આપણી સાથે શું થઈ રહ્યું છે. એટલે આ તમામ જે મહત્વના મુદ્દા છે, આજે એના વિશે અમે બધા વડોદરા જે વાલી આવ્યા હતા બધા એમની સાથે ચર્ચા વિચારણા કરી, બધા વાલીઓ એક સુરે અવાજ કર્યો છે કે ભાઈ આ એકદમ સાચો મુદ્દો છે અને આની પર લડત આવનારા દિવસોમાં તમે કહેશો ત્યારે અમે રોડ પર ઉતરવા તૈયાર છે. બિલકુલથી આવનારા દિવસોમાં રોડ પર ઉતરવું પડશે તો પણ આ મંડળના જે સભ્યો છે તમામ લોકો ઉતરશે. બેન, શું કહેશો? જે પ્રમાણે આ સ્કૂલ સંચાલકો ફીમાં વધારો કરી રહ્યા છે, એક વાલી તરીકે એક દીકરાની જવાબદારી આવે છે ત્યારે કેટલી તકલીફ પડતી હોય છે? સ્કૂલ સંચાલકો મનમાની કરી જ રહ્યા છે. હવે આપણે જોઈએ તો ફીઝની તો વસ્તુ બરોબર છે, પણ ફીઝને અલાવા પણ એક્સ્ટ્રામાં જે નર્સરીના બાળકો છે નાના નાના, એક્સ્ટ્રા એક્ટિવિટીના નામે ઘણા બધા જેમ કે 1200 રૂપિયા છે, 800 રૂપિયા છે, એવી રીતના લે છે. તો હવે નાના નાના બાળકોને એક્ટિવિટી કરાવવાની કોઈ જરૂરત જ નથી. તો એ પણ એ રીતના એક મનમાની જ છે અને એ સ્કૂલ સંચાલકો જ કમાય છે. એમાં બાળકો એવા છે કે એ પોતે એમની એક્ટિવિટી શીખી શકે એવા હોય. 5 વર્ષ સુધીનું બાળક એની જાતે બધું શીખે, એમાં સ્કૂલે કંઈ શીખવાડવાની જરૂર, એટલે આ બધી મનમાની જ છે સ્કૂલોની. એટલે સ્કૂલ સંચાલક પર એક્શન લેવામાં આવે, બસ એવી જ અમારી માંગ છે. બિલકુલ જે સ્કૂલ સંચાલકની કહેવાય છે કે સામે પગલાં ભરવામાં આવે. આપ શું માનો છો, આ બંધ ક્યારે થવું જોઈએ? જો સાહેબ, આમાં એવું હતું જે દીપકભાઈ કીધું એમ 15, 25 ને 30નો સ્લેબ હોવો જોઈએ, પરંતુ 10% જ માત્ર બરોડાની એવી સ્કૂલ છે કે જે ફોલો કરે છે, બાકીની સ્કૂલ ફોલો કરતી નથી અને સામે ફેસિલિટી આપતી નથી. જેમ કે FRCના નિયમ પ્રમાણે કમ્પલસરી એમના વેબસાઇટ પર એમની જે કંઈ ફીસ એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ, વેબસાઇટ સિવાય એમના નોટિસ બોર્ડ પર હોવું જોઈએ. એ સિવાય એની અલગ અલગ ગાઈડલાઈન છે જે કોઈ પણ સ્કૂલ અત્યારની આજની તારીખમાં ફોલો નથી. કોઈ પણ સ્કૂલમાં જાઓ ક્યાંય પણ નોટિસ બોર્ડ ઉપર એમનું ફી સ્ટ્રક્ચર, ઘણી સ્કૂલમાં તો એવી છે કે વેબસાઇટ પર ફી તો સાઈડમાં રહી, પોતાની વેબસાઇટ જ નથી. આવી પણ ઘણી બધી સ્કૂલો છે. એટલે માત્ર ને માત્ર શાળા સંચાલકો ફી ઉઘરાણી કરીને પોતાના ખિસ્સા ભરવામાં ઇન્ટરેસ્ટ છે. અને જે વડોદરા જિલ્લો આપણો જે કહેવાય કે શિક્ષણનું હબ છે, અત્યાર સુધી જે સારું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક ડીઈઓ અને અન્ય શિક્ષણ અધિકારીના અધિકારીઓના કારણે શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે. તો આ બાબતે ચોક્કસ અમે પગલાં લઈશું અને જરૂર પડે તો હું એડવોકેટ દર્શન વિસાણી અમે કાયદાકીય આગળ પગલાં ચોક્કસ લઈશું. બિલકુલ, આ તમામ સદસ્યો છે હવે જો આ સ્કૂલ સંચાલકોની સામે જો લડવાનું થશે તો પણ લડવા તૈયાર છે, કારણ કે બાળકોના ભવિષ્યની વાત છે. પરંતુ જે પ્રમાણે આ શાળા સંચાલકો બેફામ રીતે આ ફી વધારો કરી રહ્યા તેની સામે હવે વાલી મંડળે પણ આ શસ્ત્ર ઉગામી આગામી દિવસોમાં હડતાલ કરે તો ન વાય નહીં. કેમેરામેન રાહુલ કપ્તાનની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.